સરસ્વતીની આરાધના કરવી છે તો સરસ્વતીનું ચિત્ર તો જુઓ. ક્યાં બેઠા છે સરસ્વતી? ગાદી છે? સિંહાસન છે? કહો, તમે લક્ષ્મીના ચિત્રને જોયું છે, તમે સરસ્વતીના ચિત્રને પણ જોયું છે. લક્ષ્મીજી શેના ઉપર ઊભા છે કે શેના ઉપર બેઠા છે, અને સરસ્વતી શેના ઉપર બેઠા? લક્ષ્મીજી શેમાં છે? કમળમાં. અને સરસ્વતી શેના ઉપર બેઠા છે? મોર તો બાજુમાં ઉભો છે, તમે ફોટામાં જુઓ છો. એ બેઠા છે ક્યાં? પથ્થર ઉપર, પથ્થરની શિલા ઉપર. ન જોયું હોય તો ધ્યાનથી જોજો. હવે એના 4 હાથમાંથી 2 હાથ તો વીણામાં રોકાયેલા છે, એક હાથમાં વેદનું પુસ્તક છે અને બીજા હાથમાં માળા છે. ધ્યાનથી જોજો. સરસ્વતીની ઉપાસના કરવી છે. પહેલી વાત, પથ્થર ઉપર બેસતા શીખજે. પથ્થર ઉપર બેસવું હાર્ડ છે ને. પોચા આસન ન હોય, મખમલના ગાદી તકિયા ન હોય, બેન્ચો લાકડાની જ હોય છે ને કોલેજમાં, સ્કૂલમાં. ત્યાં ગાદી તકિયા આપે છે. સરસ્વતીના ઉપાસકોએ કમળ જેવા કોમળ આસનમાં ન બેસાય. લક્ષ્મીને ભજનારા ભલે બેસે, સરસ્વતીની ઉપાસના કરનારાએ શિલા ઉપર બેસવાની તૈયારી રાખવી જોઈએ. તપોમય જીવન એનું હોવું જોઈએ. જીવન વીણાને જો સુરીલી બનાવવી હોય, સરસ્વતીના હાથમાં વીણા છે, તો એના તારને અતિ કચકચાવીને નહીં બાંધવાના, અતિ ઢીલા નહીં બાંધવાના, મધ્યમમાં એવી રીતે બાંધવાના. યોગી થજે, જીવનની વીણામાંથી અતિઓને નિવારજે. યોગી થજે. યોગી એ જ થઈ શકે જે જીવનમાંથી અતિઓને નિવારે, જાકારો આપે. એટલે ભગવાન પતંજલિએ પોતાના યોગ દર્શનમાં કહ્યું, અતિ ભોજન કરનારો યોગી ન બની શકે, બહુ ભૂખ્યો રહેનારો યોગી ન બની શકે. વિદ્યાર્થીએ બહુ ખાઈ ન કરવું, અને સાવધાન, બહુ ઉપવાસ ન કરવા. દાદીમાં ભલે કરે, એની ઉંમર છે, બાકી વિદ્યાર્થી જીવનમાં યુવાન ભાઈ બહેનોએ બહુ ઉપવાસ નહીં કરવા, બહુ ભૂખ્યો નહીં રહેવા. વધી અઠવાડિયામાં એકાદ વાર શનિવાર કરી નાખો, એક ટાણું કરો. આંતરડાને એકાદ વાર આરામ મળશે તો જરા સારું રહેશે. પણ બહુ ઉપવાસ યુવાનીમાં અઠાઈને શાસ્ત્રો, આપણા શાસ્ત્રો ના પણ. ગીતાએ તો એને ગાળ આપી છે, એ તમને બતાવું. ગીતાજીની અંદર ભગવાને લોકોને મૂઢ અને અસુર કહ્યા છે. અતિશય પોતાના શરીરને કષ્ટ આપે છે. વાત કઈ સિદ્ધ થતી નથી. યુવાનીમાં બહુ નહીં, અતિ ભોજન પણ નહીં, અતિ ઉપવાસ પણ નહીં. યોગી થવાનું. જીવન વીણાના તારને બહુ ઢીલા રાખશો તોય સૂર નહીં નીકળે, એકદમ કચકચાવીને બાંધશો તોય સૂર નહીં નીકળે. અતિ નિદ્રા પણ નહીં અને અતિ ઉજાગરા પણ નહીં. અને આપણે વાલા શું કરીએ છીએ? આખું વર્ષ નિરાતે ઉઠવાનું, સૂતો રહેવાનું, અને પછી જેવા પરીક્ષાના વયસ દાડા બાકી રહે એટલે શું કરવાનું? દિવસ ને રાત ઊંધે માથે, ઊંઘ ના આવે ની ગોળીઓ લઈ લઈને એવા વાંચે, એવા વાંચે. ये कोई संतुलित बात नहीं हुई. अति काम करे तो योगी न बनी શકે, અને સાવ આળસુ બનીને બેઠો રહે એ યોગી ન થઈ શકે. જીવન વીણા, એમાંથી સુરાવલી, એમાંથી સંગીત ત્યારે પેદા થશે. યોગી બનો, અતિઓને નિવાર. હાથમાં વેદનું પુસ્તક છે, વેદાધ્યયન કરો, વિદ્યાભ્યાસ કરો, પણ એક હાથમાં માળા, ઉપાસના પૂર્ણ,
તારું જીવન હોવું જોઈએ. તારા જીવનમાં પ્રાર્થનાને સ્થાન હોવું જોઈએ. એમાં સ્કૂલમાં તો આપણે ત્યાં હજી કમ્પલસરી છે પ્રાર્થના, પણ કોલેજમાં આવ્યા પછી પ્રાર્થના જાય છે. કદાચ કોલેજના આચાર્યો એમ કહેવા માંગતા હશે કે હવે તું 16 નો થઈ ગયો, 16 સાન વિષયવાન, હવે કરાવવી પડે અમારે અને તારે કરવી પડે એવું નહીં હોવું જોઈએ. હવે તારે સમજીને કરવાની નિત્ય પ્રાર્થના, હાથમાં માળા હોય, તપોમય જીવન, સાધના પૂર્ણ જીવન, સરસ્વતીની ઉપાસના છે. સૂર્યનારાયણ બુદ્ધિને પ્રકાશિત કરે છે. સૂર્યનારાયણે બુદ્ધિમાં પ્રકાશ કર્યો. ગોકર્ણને કહ્યું 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ ભાગવત સપ્તાહથી. ગોકર્ણે વિચાર કર્યો કે બીજા કોને શોધવા જાઉં, હું પોતે કથા કરીશ, મારા ગામ લોકો સાંભળશે. નદી કિનારે કથા ચાલુ થઈ. વાંસનું જંગલ હશે એમ લાગે છે નજીકમાં. તો પેલો ધુંધુકારી ત્યાં આવ્યો ને એક વાંસમાં બેઠો. એક દિવસની કથા પૂરી થઈ ને એક ગાંઠ તૂટી, બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી, આમ 7 દિવસની કથા પૂરી થતા 7 ગાંઠ તૂટી, વાંસ ફાટ્યો અને એમાંથી બહાર આવ્યો દિવ્ય દેહધારી ધુંધુકારી. એણે શ્રીમદ ભાગવતને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા, પ્રદક્ષિણા કરી. એને લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લાવ્યા. પૂછ્યું ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને કે કથા તો બધાએ સાંભળી છે, તમે એકલા ધુંધુકારી માટે કેમ વિમાન લાવ્યા? ભગવાનના પાર્ષદોએ કહ્યું આ ધુંધુકારીએ મુમુક્ષુ બનીને સાંભળી છે, એક આસને બેસીને સાંભળી છે, ઉપવાસ કરીને સાંભળી છે. કથા એકની એક, પણ બધાના નિયમો જુદા જુદા હોય તો ફળ જુદું જુદું મળે. આખી કથા બરાબર એક જ આસને બેસીને સાંભળે, કોઈ ઉપવાસ કરીને સાંભળે, કોઈ એકટાણું કરીને સાંભળે, કોઈ મુમુક્ષુ બનીને સાંભળે, કોઈ જપ કરતા કરતા સાંભળે. નિયમ અલગ અલગ, એમ ફળ પણ અલગ. પછી તો ગોકર્ણ મહારાજે પુનઃ એકવાર કથા કરી, પોતાના ગામના બધા લોકોને મુક્તિને લાયક બનાવ્યા. મહાત્મયનું વર્ણન કરતા અંતે વિધિ કથન કર્યું છે સનત કુમારોએ. એવું સરસ સ્થળ મજાનું શોધવાનું, કોઈ તીર્થ હોય કે દેવ મંદિર હોય કે સરિતાનો કિનારો હોય તો વધારે સારું, નહીં તો કોઈ વિશાળ સ્થાન એવું શોધવાનું કે બીજાના હિસાબે આપણને તકલીફ ન પડે, આપણે હિસાબે અન્યને કષ્ટ ન થાય. કથાની જાહેરાત કરવાની, લોકોને નિમંત્રણ આપવાનું, આની વિધિ બતાવી છે. એમાં શું લખવાનું એ પણ બતાવ્યું છે. શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ નાવકાશ કદાચિત ચેદ દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ. હે ભગવત કથા રસિક જનો, પધારજો. અહીંયા કથા સત્ર થવાનું છે, સારી રીતે પ્રચાર કરવાનો. કદાચ બધા દિવસ ના આવી શકો તો એકાદ દિવસ પણ જરૂર આવજો, કારણ ક્ષણોત્રૈવ સુદુર્લભ, અહીંયા ગુજારેલી એક ક્ષણ પણ દુર્લભ છે. આવી રીતે એનો પ્રચાર કરવાનો. વક્તાને બોલાવવાના, એ વક્તાના ક્વોલિફિકેશન્સ પણ બતાવ્યા. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વિરક્ત હોય, આસક્ત નહીં. વૈષ્ણવ હોય, નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ જન તો તેને કહી, આખા પદમાં નરસિંહ મહેતાએ વૈષ્ણવની વ્યાખ્યા આપી. વિપ્ર હોય, જેનું જીવન વિવેક પ્રધાન હોય, વેદ શાસ્ત્રમાં પારંગત હોય, દ્રષ્ટાંત સાથે સિદ્ધાંતને બરાબર સમજાવી શકે, ધીર ગંભીર હોય, એની વાણીમાં સમુદ્રની ગર્જના, એનો પડઘો દેખાતો, અને બહુ મહત્વની વાત, અતિ નિસ્પૃહી હોય. કથાને વેચે એવો નહીં, વહેંચે એવો હોય. પાઠક બ્રાહ્મણો રાખવા, જાપક બ્રાહ્મણો રાખવા, ભગવાનનું સ્થાપન કરવાનું, ષોડશોપચાર આદિથી ભગવાનની પૂજા કરવાની. આમ તો નિયમ એવો છે, આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ, સૂર્યોદયથી કથાનો આરંભ થાય અને દરરોજ 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલે. મધ્યાહને ઘટિકા દ્વયમ, બપોરે
2 ઘડી એટલે 48 મિનિટ રિસેસ રાખવાની અને દરરોજ 10.5 કલાક કથા કરવાની, ત્યારે 7 દાડે પૂરી થાય. બોલો, એવું કર્યું હોય તો તમે આવો. અને એવી રીતે કરીએ ત્યારે માંડ 7 દાડે પૂરી થાય. આપણે બેસવું 6 કલાક, એમાં મંગલાચરણના અને ધૂનના ને એ બધો સમય જાય, પૂરું થાય 7 દિવસમાં. બની શકે તો ઉપવાસ કરીને કથા સાંભળવી, એમાં તકલીફ થાય તો 1 ટાણું કરીને સાંભળવી, એમાંય તકલીફ થાય તો 2 ટાણા ધબેડીને પણ અહીંયા આવવું, ઘરે સૂતા ન રહેવું. અને હું તો ત્યાં સુધી કહું કે સૂવું હોય તો અહીંયા આવીને સૂવું. જરા વહેલું આવી જાઉં, સારો થાંભલો મળી જાય એમ. આ લોકો પંખાય નખાવાના છે, અમારે વાત થતી હતી કાલે, એટલે તમને જરાય વાંધો નહીં આવે, થોડા દિવસમાં લાગી જશે. અહીંયા આવીને સૂજો તમ તારે, અમે તમારા હાલરડા ગાશું ભાગવતના શ્લોકો દ્વારા. ઘરે જો સૂતા તો કોઈ ઉઠાડવા વાળું નહીં મળે, અહીંયા સૂતા કદાચ કથામાંથી એકાદ વાક્ય એવું આવી જશે અને તમને લાગી જશે, જાગી જશો, અને એવા જાગી જશો કે પછી કોઈ દિવસ નહીં સૂવો. અહીંયા જાગૃતિની શક્યતા છે. આવજો તમ તારે સુવાય. અને પટ તો ઘણો છે, આપણે કઈ સકડાશય નથી. કે લાંબા થઈને ન હુવો તો સારું, આમ ટેકો લઈને હુજો. નહીં તકલીફ એ થશે કે અમારે આ બધા બગાસા ખાવાના છે. સૂર જોતા હોય ભૈરવીના ભૂપાલી આપશે, બેઠા બેઠા ભલે જોલા ખાવાનો વાંધો. પણ આવજો, આવજો. અમે આવ્યા છીએ, તમે આવજો. અને નહીં જઈએ, પૂર્ણાહુતિ નહીં થાય ત્યાં સુધી નહીં જઈએ, તમે આવજો. જે રીતે આસન સધાય, 3 કલાક બેસવાનું છે, એ રીતનો આહાર રાખો. બ્રહ્મચર્યનું પાલન, નખરુવાડાનું છેદન નહીં, પત્રાવલી ભોજન, ભૂમિ શયન, આવા બધા નિયમો કયા છે. ડોક્ટર જેમ દવા આપીને પછી પથ્ય પાળવાનું હોય, પરેજી, એ બતાવે, એવી રીતનો આ અધ્યાય છે. દવા ગમે તેટલી સારી હોય, ડોક્ટર ગમે તેટલો કુશળ હોય, પણ દર્દી જો પથ્ય ન પાળે તો રોગ જાય. આ પથ્ય આપણે પાળવાનું છે. પછી તો કથાના અંતમાં ત્યાં શુકાચાર્ય પધાર્યા. શુકદેવજીને સૌએ પ્રાર્થના કરી, એટલે શુકદેવજીએ પણ વચનામૃત કર્યા અને બતાવ્યું કે આ ભાગવત કથા કથનનો, શ્રવણનો આ રસ, આ આનંદ સ્વર્ગલોકમાં નથી, સત્યલોકમાં નથી, કૈલાસમાં નથી, વૈકુંઠમાં નથી, એ માત્ર અહીંયા જ છે અને તમને મળ્યો છે. અતઃ પિબંતુ સદભાગ્યા મા મુંચત કરહિચિત. इसलिए हे भाग्यशाली, उसे पियो, कोई એને ગુમાવશો નહીં. ગવાઓगे તો ચૂકોगे. મહાન સંકીર્તન થયું. સર્વ સંતોએ, પ્રહલાદ, સનતકુમાર, અર્જુન, ઇન્દ્ર આદિ સર્વ દેવતાઓ આવ્યા, સંકીર્તન કર્યું. ભગવાન પણ એ સંકીર્તનમાં નર્તન કરવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. ભગવાન પ્રસન્ન થયા અને નારદને કહ્યું, તમારા જ્ઞાન યજ્ઞથી હું પ્રસન્ન છું, માંગો શું આપું? નારદજીએ કહ્યું, જ્યાં જ્યાં આવી કથા થતી હોય ત્યાં ત્યાં, જેમ અમારે ત્યાં પૂર્ણાહુતિમાં તમે દર્શન દેવા માટે પ્રગટ થયા, તેમ જ્યાં જ્યાં કથા થાય ત્યાં ત્યાં પૂર્ણાહુતિના સમયે આપે દર્શન દેવા માટે પ્રગટ થવું. ભગવાને કહ્યું, તથાસ્તુ. જોઈશું હવે આપણી પૂર્ણાહુતિની દાળ, એ તો સત્યવ્રત છે. કથાના અંતમાં સુતજીએ નિવેદન કર્યું, અસારે સંસારે વિષય વિષસંગાકુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને.
અસાર સંસારમાં વિષય વ્યાસંગી બનીને જીવનને શા માટે વેડફે છે? અમૃત તુલ્ય શુક સુધાનું પાન કર, એક અર્ધી ક્ષણ માટે પણ તારું કલ્યાણ થશે. કેવલ શ્રવણ માત્રથી મુક્તિને આપનારી આ કથા છે, એમાં પરીક્ષિત સાક્ષી છે. એવી 12 સ્કંદવાળી, 335 અધ્યાયવાળી, 18,000 શ્લોકોવાળી આ પરમહંસોની સંહિતા શ્રીમદ ભાગવત મહાપુરાણ, ભાગવત શાસ્ત્ર, પદ્મ પુરાણે એનો મહિમા વર્ણવ્યો. અને હવે આપણે સ્વયં ભાગવતનો મહિમા વર્ણવીશું. ठीक 3 बजे फिर से मिलेंगे. यहाँ महात्मा को विराम दें, भाव और प्यार से जय जयकार करिए. 3 वागे बराबर આવી જશું ને? હું તો આવી જઈશ. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु देव की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन विहारी लाल की जय. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. વેદોનો સાર શ્રીમદ ભાગવત છે. વેદોનો સાર ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત છે. દ્વાદશ સ્કંધના પ્રથમ સ્કંધના આરંભમાં ભગવાન વેદવ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. જેનું આચરણ મંગળમય છે એવા ભગવાનનું કાર્યના આરંભમાં સ્મરણ કરવું, એનું નામ મંગલાચરણ. એમાં એવો આશય છે કે મંગલ આચરણ વાળા પરમાત્માનું કાર્યના આરંભમાં સ્મરણ કરતા આપણું કાર્ય મંગલ થાય. ગ્રંથના આરંભમાં, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથની અંતે 3 મંગલાચરણ કરવાનો સામાન્ય શિરસ્તો છે. શ્રીમદ ભાગવતના આરંભમાં ભગવાન વેદવ્યાસનું મંગલાચરણ છે.
મધ્યમાં શ્રી સુખદેવજીનું મંગલાચરણ છે, અંતમાં શ્રી સૂતજીનું મંગલાચરણ છે. એ જ રીતે જીવનની ત્રણ અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, ત્રણેય અવસ્થાઓમાં મંગલ આચરણની આવશ્યકતા છે. બાલ્યાવસ્થા મંગલમય બને તો એની યુવાની મંગલ બને, અને યૌવન જેનું મંગલ હોય એની વૃદ્ધાવસ્થા મંગલ હોય, અને વૃદ્ધાવસ્થા જો મંગલ બને તો એનું મૃત્યુ મંગલ બને. એ જ રીતે દિવસમાં 3 વાર મંગલ આચરણની આવશ્યકતા છે. સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરીએ, બપોરે જમતી વખતે ઈશ્વરને યાદ કરીએ, રાત્રે સૂતી વખતે ભગવાનનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી પછી નિદ્રાધીન થઈએ. इसी को हमारे संतों ने त्रिकाल संध्या का नाम दिया है. श्रीमद् भागवतना आरंभમાં ભગવાન વેદવ્યાસજીએ મંગલાચરણ કરતા લખ્યું, એ જ રીતે દિવસમાં 3 વાર મંગલ આચરણની આવશ્યકતા છે. સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરીએ, બપોરે જમતી વખતે ઈશ્વરને યાદ કરીએ, રાત્રે સૂતી વખતે ભગવાનનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી પછી નિદ્રાધીન થઈએ. इसी को हमारे संतों ने त्रिकाल संध्या का नाम दिया है. શ્રીમદ્ ભાગવતના આરંભમાં ભગવાન વેદવ્યાસજીએ મંગલાચરણ કરતા લખ્યું, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું, જેના વડે પાલન થાય છે, જેમાં આનો લય થવાનો, જેની માયારૂપી સત્તાને કારણે વસ્તુતા એ સત્ય છે અસત્ય દેખાય છે, અને અસત્ય છે તે સત્ય દેખાય છે. જે ભગવાનની માયારૂપી સત્તાને કારણે ત્રિસર્ગ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય મિથ્યા હોવા છતાં સત્ય ભાસે છે, જેમાં દેવતાઓ પણ મોહિત થાય છે, તે સત્ય સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. જન્માદ્યસ્ય યતઃ, જકારથી શ્રીમદ્ ભાગવતનો આરંભ કર્યો. જકાર વ્યાકરણની ભાષામાં દગ્ધ અક્ષર છે, અને દગ્ધ અક્ષરથી કોઈ શાસ્ત્રકાર કે ગ્રંથકાર સામાન્ય રીતે પોતાના ગ્રંથનો આરંભ કરતો નથી. કવિઓએ કાવ્યના આરંભમાં, ગ્રંથના આરંભમાં જકાર દગ્ધ અક્ષર હોવાથી એને વર્જ્ય ગણ્યો છે. તો કવિકુલભૂષણ ભગવાન વેદવ્યાસજીએ જકારથી, દગ્ધાક્ષરથી ભાગવતનો આરંભ કર્યો. શું કામ? તો વ્યાસજીએ જવાબ આપ્યો કે હૈયું જેનું દગ્ધ હોય એને હોઠે દગ્ધાક્ષર જ આવે ને. વ્યાસજી પણ આટલી રચના કર્યા પછી પણ સંતોષ નહોતા પામ્યા. એનું હૃદય સંદગ્ધ હતું. દેવર્ષિ નારદ આવ્યા અને નારદજીની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની રચનાનો આરંભ કર્યો. હૈયું દગ્ધ હતું એટલે એમને હોઠે દગ્ધાક્ષર પહેલા.
બીજા અર્થમાં સંસારના પાપ તાપ અને સંતાપથી સંતપ્ત થયેલાને, દગ્ધ થયેલાને પરમ શાંતિ આપવા માટે શ્રીમદ ભાગવત છે. દગ્ધાક્ષરથી આરંભ થયો અને ભાગવતનો અંત છે પરમ શબ્દથી. સંદગ્ધને શાંતિ આપી, શીતળતા આપી પરમની પ્રાપ્તિ કરાવે. પરમ એટલે પરમાત્મા. ऐसा ग्रंथ है ये. વ્યાસજી દગ્ધ હતા એટલે દગ્ધાક્ષરથી આરંભ થયો. ગોપીઓ પણ કૃષ્ણના વિરહમાં દગ્ધ હતી, દગ્ધ હૃદયા હતી. તેથી ગોપીઓએ જે ગોપી ગીત ગાયું એમાં પણ પહેલામાં પહેલો અક્ષર જકાર છે. જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈતદ્રશ્યતામ દિક્ષુતાવકા ત્વયિ ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. जयति जकार से आरंभ हुआ. કૃષ્ણના વિરહમાં સંદગ્ધ હતી ગોપાંગના. હૈયું બળેલું હતું એટલે હોઠે બળેલો અક્ષર પહેલા આવ્યો. दग्धाक्षर से आरंभ हुआ है भागवत का. सत्य स्वरूप परमात्माનું અમે ધ્યાન કરીએ છીએ. કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, રામમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું, શક્તિમ પરામ ધીમહિ પણ ન લખ્યું. સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય પરમાત્માનું ધ્યાન કરવું. કૃષ્ણમ પરમ ધીમહિ લખે તો કૃષ્ણના ભક્તોને એમ થાય કે કેવળ અમારા માટે આ ગ્રંથ છે, બીજા લોકો એનાથી દૂર રહે. રામમ પરમ ધીમહિ લખે તો રામના ભક્તો દાવો કરે કે માત્ર અમારા માટે છે. શિવમ પરમ ધીમહિ લખે તો શૈવોને એમ થાય કે અમારા માટે છે. શક્તિમ પરામ ધીમહિ લખે તો શાક્તોને એમ થાય કેવળ અમારા સંપ્રદાયનો છે. પણ સત્યમ પરમ ધીમહિ લખી ભગવાન વેદવ્યાસજી એમ કહેવા માંગે છે, શૈવ હોય, શાક્ત હોય, વૈષ્ણવ હોય, કોઈ પણ સંપ્રદાયનો સર્વને માટે આ ગ્રંથ છે. શ્રીમદ ભાગવત, શ્રી રામચરિત માનસ જેવા ગ્રંથો બિન સાંપ્રદાયિક પરબો જેવા છે. પરબનો કોઈ સંપ્રદાય હોય, પરબની પાસે ગમે તે તરસ્યો આવે, પછી ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, સૌને ત્યાં તૃપ્તિ મળે, સૌને જલપાન કરાવવામાં આવે. પરબ તદ્દન બિન સાંપ્રદાયિક હોય છે. રામાયણ, ભાગવત, ભગવદ ગીતા જેવા આપણા ગ્રંથો બિન સાંપ્રદાયિક પરબો જેવા છે. અહીંયા કોઈ પણ આવે, સૌને માટે આ ગ્રંથ છે. પણ શરત એ છે કે તરસ્યો હોવો જોઈએ, નહીં તો ઢોળે પાણી ખાલી ફોગટનું બગાડે. તૃષાતુર હોવો જોઈએ એ શરત છે. સત્યમ પરમ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય એ જ પરમાત્મા. વ્યાસજીએ કોઈ નામ ના આપ્યું, કોઈ રૂપ ના આપ્યું. તુલસીદાસજી તો વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ, આમ કઈ રામ નામના ભગવાનને હું વંદન કરું છું, હરિને વંદન કરું છું. આવું સ્પષ્ટ લખે છે. નિરાકારને તુલસીજી સાકાર બનાવી, અરૂપીને રૂપ આપી, અનામીને નામ આપી અને પછી વંદન કરે છે. વ્યાસજીએ નિરાકારને નિરાકાર જ રહેવા દીધું. કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, રામમ પરમ ધીમહિ નહીં, શિવમ પરમ ધીમહિ નહીં, શક્તિમ પરામ ધીમહિ નહીં, સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.
परम सत्य ही परमात्मा, सत्य ही ईश्वर है, ईश्वर ही सत्य। ब्रह्म सत्यम जगन मिथ्या। સત્ય એ જ નારાયણ છે, એટલા માટે તો આપણે સત્યનારાયણની પૂજા કરાવીએ છીએ, સત્યનારાયણની કથા સાંભળીએ છીએ, અને એ સત્યનું આચરણ, એ જ સત્યને પ્રસન્ન કરવાનો પરમ ધર્મ. ધર્મ ન દૂસર સત્ય સમાન, परम सत्य ही है परमात्मा. सत्यम परम धीमहि. वंदन करिए છીએ એમ ન લખ્યું, પ્રણામ કરીએ છીએ એમ ન લખ્યું, નમસ્કાર કરીએ છીએ એમ ન લખ્યું. સત્યમ પરમ ધીમહિ અમે ધ્યાન કરીએ છીએ. ધીમહિ શબ્દ બહુ મહત્વનો છે. જ્યાં જ્યાં મંત્રોમાં ધીમહિ શબ્દ આવ્યો તે મંત્રો ગાયત્રી ગણાયા છે. ગાયત્રી મંત્રમાં ધીમહિ શબ્દ આવે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ प्रचोदयात्. यहां भी धीमहि शब्द है. सत्यम परम धीमहि. શ્રીમદ ભાગવતના આરંભમાં પણ સત્યમ પરમ ધીમહિ આવે છે અને ભાગવતજીના અંતમાં પણ સત્યમ પરમ ધીમહિ આવે છે. કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. આરંભ પણ સત્યમ પરમ ધીમહિથી થયો, અંત પણ સત્યમ પરમ ધીમહિથી. આરંભમાં આવે એને ઉપક્રમ કહેવાય, અંતે આવે એને ઉપસંહાર કહેવાય. ઉપક્રમ અને ઉપસંહારમાં જે આવે એને વિષય કહેવાય, એને સિદ્ધાંત કહેવાય. તો પરમ સત્યનો પરિચય અને પરમ સત્યની પ્રાપ્તિનો કે અનુભૂતિનો ઉપાય એ શ્રીમદ ભાગવતનો વિષય છે. બીજા શ્લોકમાં કહ્યું વેદ્યમ ભાગવતમ શાસ્ત્રમ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર જાણવું જોઈએ. કસ્માત તાપત્રયોન્મૂલત્વાત. ત્રિવિધ તાપનું ઉન્મૂલન કરનારું છે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક બધા પ્રકારના તાપને दूर करनारू. सुनते सुनते जब तक हृदय भाव से भर जाए तब तक शुश्रूष विस्तत क्षणात सुनते रहिए. निगम कल्पतरुर्गलितं फलम शुकमुखादमृतद्रव संयुतम पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भुवि भावुका. એક જ શ્લોકમાં શ્રીમદ ભાગવતનું મહાત્મય બહુ સરસ રીતે બતાવ્યું. જાજા મ્યુઝિશિયનો ભેગા અને પાછા બેઠા ત્યાં નથી, આઘા ફરે છે. જેવા ભાગ તમારા બીજું શું, અમારે પર બી તપો. તપ વિના શ્રવણ સાર્થક નહીં થાય. જેટલું તપ કરશો એટલા ભગવાન રાજી રહેશે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. શ્રીમદ ભાગવત વેદ રૂપી કલ્પ વૃક્ષનું परिपक्व फल है. पहले तो इस बात पर ध्यान दो
ફળ બતાવ્યું છે. વેદ વૃક્ષ છે અને સામાન્ય વૃક્ષ નથી, કલ્પતરુ છે. ઈચ્છિત આપે. વેદ એ કલ્પ વૃક્ષ છે અને એનું પરિપક્વ ફળ, કાચું નહીં, ગલિતમ ફલમ, પરિપક્વ ફળ, એનું નામ શ્રીમદ ભાગવત. ફળ એટલે વેદનો, વૃક્ષનો સાર. ભાગવત એટલે વેદોનો સાર. સાર છે, તેથી ફળમાં જે મીઠાશ છે તે વૃક્ષમાં નથી. કેરીમાં જે મીઠાશ છે, આંબાના પાન ખાઓ, એની ડાળીઓ ચાવો, એ રસ નહીં આવે જે રસ કેરીમાં છે. શ્રીમદ ભાગવતમાં જે રસ છે એ રસ વેદોમાં નથી. फल में जो रस निष्पत्ति होती है वृक्ष से नहीं होती. गलितम फलम, परिपक्व फल છે. શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. શુકદેવજી રૂપી પોપટની ચાંચ વાગી અને અમૃત સમાન એ મીઠું થયું. આટલી સરસ કથા, પણ એની એ કથા કોઈ યોગ્ય વક્તા, અધિકારી વક્તાના મુખે, શુકદેવજી જેવા વક્તાના મુખે સાંભળીએ ત્યારે એની મીઠાશ ઓર વધી જાય. અમૃતદ્રવ સંયુતમ થયું. શુક એટલે પોપટ પણ થાય, શુક એટલે શુકદેવજી પણ થાય. શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ. શુકદેવજી રૂપી પોપટની ચાંચ વાગી, અમૃત સમાન મીઠું થયું. એવું શ્રીમદ ભાગવત રૂપી આ ફળ પીબત ભાગવતમ. એને પીઓ. વ્યાસજીને કોઈએ પૂછ્યું કે મહારાજ અહીંયા ગ્રામેટિકલ મિસ્ટેક છે. આપના જેવા વિદ્વાન આવી ભૂલ કરે. ફળને ખવાય, ફળને પીવાય નહીં. અને તમે લખ્યું પીબત, પીઓ. કેળા પીઓ, સફરજન પીઓ એમ કહેવાય? ખાઓ. તો આપે શ્રીમદ ભાગવતને ફળ કહ્યું અને પાછું પીવાનું કહો છો? હા. ક્યો? રસમાલયમ. એ જ શ્લોકમાં જવાબ છે. રસમાલયમ ફલમ હૈ. સામાન્ય રીતે કેરી લઈ આવો એટલે એમાં છાલ હોય, રસ હોય અને ગોટલો હોય. છાલ અને ગોટલી આપણે ફેંકી દઈએ, રસ આપણે રાખીએ, ગ્રહણ કરીએ. શ્રીમદ ભાગવત એવું ફળ છે, એમાં નથી છાલ, નથી ગોટલી, પૂરા ફલ રસ સે ભરા પડા. મતલબ આમાં કઈ ત્યાજ્ય નથી. છાલ અને ગોટલી હોય તો તમે ત્યાગો ને, છોડો ને. इसमें कुछ त्याज्य ही नहीं है, सब ग्राह्य है. न छिलका है न गुटली है. रसमालयम फलम. रसमय है फल और रस को तो पीना ही चाहिए, इसलिए लिखा है पिबत भागवतम. पियो. यहां से पिलाई जाती है, आप पिए. આનો નશો ચડશે. આ નશો કરવા જેવો છે. બીજા બધા વ્યસનો બરબાદ કરે જીવનને, પણ આ વ્યસન જીવનને આબાદ કરશે. શ્રીમંત બનશો, મસ્તીથી ભરપૂર થશો. પીબત ભાગવતમ. આ રસ જે પીએ એને જે મસ્તી ચડે. ચડી છે ખુમારી મેં પીધી પ્રેમ સૂરા. ચડી છે ખુમારી મેં પીધી પ્રેમ સૂરા. ચડી છે ખુમારી મેં પીધી પ્રેમ સૂરા.
चढ़ी छे खुमारी में विधि प्रेम सूरा जगत माहूं तो प्रेमी जगत माहूं तो प्रेमी थईने विचरू छू मने ज्यां गमे त्यां हरू छू फरू छू मने ज्यां गमे त्यां मने ज्यां गमे त्यां हरू छू फरू छू शू पूछो मुझने के हूँ शू करूँ छू शू पूछो मुझने हूँ शू करूँ छू मने ज्यां गमे त्यां हरू छू फरू छू मने ज्यां गमे त्यां मने ज्यां गमे त्यां हरू छू फरू छू मने ज्यां गमे નથી બીક કોઈની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતમાં જગતમાં હું તો પ્રેમી ફક્ત એક મારા ફક્ત એક મારા પ્રભુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું મને જ્યાં ગમે ત્યાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું એકવાર માણસ નશો કરે તમે જોયું હશે નીડર બની જાય પોલીસમેનની સામે પડકારા કરતો હોય નશો જેણે કર્યો હોય ને નીડર થઈ જાય પણ જેવો નશો ઉતરે રાજા ભોજની સવારી નીકળેલી હાથી ઉપર અંબાડીને એમાં ભોજ બેઠેલા તો રસ્તામાં એક જણો નશો કરેલો બરાબર રસ્તાની વચ્ચે લોકો બાજુમાં સાઈડમાં ઉભેલા રસ્તાની બંને બાજુ રાજાનું અભિવાદન કરતા હતા એમાં પેલો નશો કરીને રસ્તામાં આવ્યો ભોજને પડકારો કરીને એને કહ્યું એ ભોજ હાથી વેચવો છે કેવી એની હિંમત કહેવાય નશો કરેલો ભોજ કે તારી ઝપટ તારી હિંમત પોતાના સૈનિકોને કહ્યું કે આ ભાઈને આપણા મહેમાન બનાવો આવતીકાલે દરબારમાં હાજર કરજો સૈનિકો એને પકડી લીધું જેલમાં પૂર્યો બીજે દિવસે જ્યારે ભોજની સામે એને હાજર કર્યો ત્યારે નશો ઉતરી ગયો થર થર ધ્રુજે ભોજે કહ્યું આવો આપણે સોદો પાકો કરી લઈએ હાથી લેવો છે ને घबरातो बोलो महाराज क्षमा करो हाथी लेने वाला तो कल ही मर गया वो कोई मैं थोड़ी था मैं लेना नहीं चाहता मैं तो आपका दास हूं आपका सेवक જ્યાં સુધી નશો હતો ત્યાં સુધી નીડર થઈને વાત કરતો હતો પછી જેવો નશો ઉતર્યો એટલે ગભરાવા લાગ્યો પણ આનો જે નશો કરે એ કદી નહીં ઉતરે એ સદા નિર્ભય થઈ અને ફરશે
પ્રભુનો ડર રાખી અસત્ય અને અનીતિને માર્ગે નહીં જાય. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં. વ્યસન રાખવું જ હોય તો આનું વ્યસન રાખવું. હું સૌરાષ્ટ્રમાં કથા કરતો હતો તો એક ભાઈ, એને કિમામ વાળા પાનની બહુ આદત. એવા પાન ખાય કે કિમામ ને ઓલું આવે જ ને કઈ 320 શું કહેવાય એવું બધું નાખી નાખીને ખાય અને મોઢું સાવ સડી ગયેલું પાન ખાય. ડોક્ટરોએ કેટલી ના પાડી કે આમાંથી તમને કેન્સર થશે, કે મરવાનું જ છે ને હવે એક દાડો. ઘરમાં બધા ઉપવાસ ઉપર ઉતર્યા પણ છતાં એને પાન ન છોડ્યું. પછી એ બેને કંટાળીને મને કહ્યું, મને કે આ કથા હમણાં ચાલે છે ને કદાચ એનું પરિવર્તન થાય. મને કે ભાઈ તમે બે શબ્દ કહી જુઓ ને, માને તો. તમારી સાથે જ ફરે છે ને તમારા માટે એને પ્રેમ છે ને વળી તમે કહો ને માની જાય. બીજા દિવસથી મેં કહેવાનું ચાલુ કર્યું, પૂર્ણાહુતિ સુધી ચાલુ રાખ્યું. મેં કીધું આમાં શું બળ્યું છે, છોડો ને ભલામણ. જન્મ્યા ત્યારે કઈ મોઢામાં પાન લઈને આવ્યા, પાછળથી બધી ટેવ પાડીએ છીએ અને ખોટા વ્યસનો ને ખોટી ટેવ પાડો છો. દરરોજ સાંભળતા રહ્યા, કઈ બોલે નહીં. છેલ્લે દિવસે હું પૂર્ણાહુતિ કરી અને જવા તૈયાર થયો ત્યારે વળી પાછું મેં કહ્યું, મેં કીધું હવે તો જાઉં છું, એક વાત છેલ્લે છેલ્લે કહેતો જાઉં. તમને જો મગજમાં ઉતરી હોય વાત તો આ પાન છોડો. ઘરમાં બધા હેરાન થાય છે, તમે પોતે હેરાન થાવ. છોડો ને વ્યસન. પછી કંટાળ્યો. મને કે હું તમને કથા છોડી દેવાનું કહું છું તો તમે શું કામ મારી વાહે લાગ્યા છો? તમને વ્યસન નથી, તમને કથા છોડી દેવાનું કહીએ તો કેવું થાય? મેં કહ્યું વાત તો સાચી છે દેવતા, हमको भी व्यसन तो है, પણ આ વ્યસન જીવનને આબાદ કરશે. પેલું વ્યસન જીવનને બરબાદ કરશે. પીના ही है तो ये पियो. આજે યુવાનોને ભક્તિનો નશો શું એ ખબર નથી એટલે દવાનો નશો, ડ્રગ્સમાં ड्रग एडिक्ट થાય છે. एक बार भक्ति का नशा करके देखो. चढ़ी छे खुमारी में पीधी प्रेम सूरा, चढ़ी छे खुमारी में पीधी प्रेम सूरा. जगत में हूँ तो प्रेमी, जगत में हूँ तो प्रेमी थईने विचरूं છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં. શું પૂછો મુજને કે હું શું કરું છું? શું પૂછો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે
आपको पता है जो नशा करता है उसके पांव लड़खड़ाते हैं, धार्या मुजब एना पग पड़े नहीं, जब वो घरे निकले स्टेशने पांव लड़खड़ाते हैं उसके। पण आ नशो जे करे एक एक डगલું એવો સમજી સમજીને કરે, કદી પણ ખોટે રસ્તે જાય નહીં। ન જાવું માર્ગે કદાપી, ન જાવું માર્ગે કદાપી। વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું। મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું। શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું 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 કરું છું। शुश्रूषुभिस्तत्क्षणात्, सुनते सुनते हृदय भाव से भर जाए तब तक सुनते रहिए। पिबत पियो, न इसमें छिलका है न इसमें गुठली है, सारा फल रस से ही भरा है, रस को तो पीना चाहिए, इसलिए लिखा है पिबत भागवतम, ये फल को पियो। पण कौन पी सके? मुहुरहो रसिका भुवि भावुका, रसिक जनो हशे, जेना हृदय में भाव हशे, रति हशे। भाव लावવો ક્યાંથી? એ તો કઈ વેચાતો મળે નહીં, અને ભાવ નહીં હોય તો આને પી નહીં શકાય। ભાવ હશે એ જ પી શકશે। ભાવ ક્યાંથી લાવો? ગાંધીની હાટે વેચાતો મળતો હોત તો અહીં આવતા પહેલા દુકાને થઈને આવત, શેઠજી પૂર્ણાહુતિ સુધી ચાલે એટલો ભાવ આપો, જે પૈસા થાય એ લઈ લો। लेकिन ऐसी तो बात है। गीताजी सूत्र आपे छे, नास्ति बुद्धि अयुक्तस्य न च अयुक्तस्य भावना, न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्। भगवान साथे युक्त न थईए ત્યાં સુધી ભાવ જાગશે જ નહીં। જે ભગવાન સાથે જોડાયો નથી, ન તો એમાં બુદ્ધિ છે ન તો એમાં ભાવના છે। ન ચ અયુક્તસ્ય ભાવના, જ્યાં સુધી ભાવ નથી ત્યાં સુધી શાંતિ નથી, અને શાંતિ નથી તો સુખ ક્યાંથી? क्या अद्भुत सूत्र दिए हैं गीता में। अशांतस्य कुतः सुखम। ભગવાન સાથે જોડાવો, અને ભગવાન સાથે જોડાવા માટે પછી જે કંઈ સત્કર્મ કરવા પડે, ભગવાનની સાથે જોડનારા વિચાર, કોઈ પુસ્તક, કોઈ સંત, જે કરો એ ધર્મ છે। ઈશ્વર સાથે જોડે, યોગી બનાવે, તબ ભાવ પ્રગટ હોતા। રતિ, પ્રેમ એ વેચાતો મળતો નથી, અને રતિ વગરનો માણસ, પ્રેમ વગરનો માણસ એટલે સાકર વગરનો મોળો શીરો ભાવે।
रति बिन राज रति बिन पाट रति बिन छत्र नहीं एक टीको। रति बिन राज रति बिन पाट रति बिन छत्र नहीं एक टीको। रति बिन साधु रति बिन संत रति बिन जोगन होई जति को। रति बिन मात रति बिन तात रति बिन मानस लागत फीको। गंग कहे सुन शाक बरना नर है रति बिन एक रति को। भाई नर है रति बिन एक रति को। भाई नर है रति बिन एक रति को। रति बिन राज रति बिन पाट रति बिन छत्र नहीं એક ટીક। રતિ શબ્દના ઘણા બધા અર્થ લીધા છે આ છંદમાં. રતિ શૌર્ય ન હોય તો રાજાના રાજપાટ ટકે નહીં, એની સત્તા ન ટકે. રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગન હોય જતી કો. ટીલા ટપકા કર્યા હોય, કેવળ વસ્ત્ર રંગી નાખ્યા હોય તેથી સાધુ સંત નહીં. જો ભગવદ રતિ ના હોય, ભગવદ ચરણમાં રતિ ના હોય, ભક્તિ ના હોય તો સાધુ સંત નકામા. રતિ બિન માત રતિ બિન તાત રતિ બિન માનસ લાગત ફીકો. રતિ એટલે લાગણી વગરના, વાત્સલ્ય વગરના મા બાપ નકામા. રતિ પ્રેમ વગરનો માણસ ફીકો લાગે. કવિ ગંગ કહે સુન શાહ કબર નર હે રતિ બિન એક રતિ કો. માણસમાં જો રતિ એટલે પ્રેમ ન હોય તો એની કિંમત એક રતિ એટલે કોડી જેટલી. मुहु रहो रसिका भुवि भाव का. हृदय में प्रेम भर के भाव पूर्ण बनकर श्रवण करें, वही पी सकेंगे, वही पान कर पाएंगे. नैमिषारण्यમાં શવનકાદિ ઋષિ મુનિઓનું સહસ્ત્ર વાર્ષિક કથા સત્ર ચાલે છે. દરરોજ સવારના પોતાના પ્રાતઃ હોમ અને દૈનંદિન સત્કાર્યોથી પરવારી ઋષિઓ સભામાં બેસે છે. વ્યાસાસન ઉપર શ્રી સુતજી બેઠા છે. શવનકાદિ ઋષિઓ સુત પુરાણીને પ્રશ્ન કરે, મહારાજ તમે ઇતિહાસો, પુરાણો, ધર્મશાસ્ત્રો બધાનું સારી રીતે અધ્યયન કર્યું છે. તમે ભગવાન વેદવ્યાસજીના પ્રીતિપાત્ર શિષ્ય છો અને અધિકારી શિષ્ય હોય તો એનાથી ગુરુ કંઈ છુપાવે નહીં, પોતાની પાસે જે હોય તે બધું આપે. આપણે ત્યાં એવા દાખલા છે કે શિષ્ય જો અધિકારી હોય તો ગુરુ પોતાના પુત્રને જેટલું ના આપે એટલું પોતાના શિષ્યને આપે. દ્રોણ ગુરુએ પોતાના પુત્ર અશ્વત્થામાને જેટલું નથી ભણાવ્યું એટલું પોતાના શિષ્ય અર્જુનને ભણાવ્યું છે. અશ્વત્થામાને માત્ર બ્રહ્માસ્ત્ર છોડવાની જ વિદ્યા આવડે છે. અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડવાની વિદ્યા પણ શીખવાડી, બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની પણ વિદ્યા દ્રોણ ગુરુએ આપી. તો મહારાજ તમે તમારા ગુરુના પ્રીતિપાત્ર શિષ્ય રહ્યા છો. ગુરુ મહારાજની કૃપાથી તમે બધું જાણો છો. તો સુતજી આપની મનીષા વડે ધર્મશાસ્ત્રો, ઇતિહાસો, પુરાણો એ બધાનું મંથન કરી અને જે નવનીત નીકળે સાર એ અમને આપો. हम श्रद्धायुक्त होकर यहां बैठे हैं. घोर कलिकाल આવ્યો છે. લોકો બધા અલ્પાયુષી થયા છે, ઓછા આયુષ્યવાળા. ક્યાં 130 વર્ષે ને એવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં લડનારા અને અર્જુનને પરેશાન કરી મૂકનારા ભીષ્મ પિતામહ, અને ક્યાં માત્ર 30-35 આપણે ડ્રગ લઈ લઈને ખખડી જનારા યુવાનો અલ્પાયુષી થયા છે. અને એવું ફટકિયા મોતી જેવું અત્યારે તો જીવન થઈ ગયું છે માણસ. અમદાવાદમાં એક ભાઈ બીડી પીતા પીતા ચાલતા હતા, તે કેળાની છાલ ઉપર પગ પડ્યો, લપસ્યા, તે બીડી જગતી રહી ગઈ ને પોતે ઓલવાઈ ગયો.
कोई भरोसा नहीं है जिंदगी का। हाथमानी सिगारेट सળગતી રહે અને આપણે બુજાઈ જઈએ, કોઈ ભરોસા નહીં. પેલા તો અમુક ઉંમર પછી 45 પછી હાર્ટ એટેક આવે એવું આપણે માનતા હતા. હવે 25 અને 30 વર્ષના યુવાનોને હાર્ટ ડિસીઝ હોય છે, હોસ્પિટલમાં દાખલ કરવા. ભોગવાદી જીવન થયું, પરિણામે અનેક રોગોને જન્મ મળ્યો. અલ્પાયુષી જીવન એક તો કલયુગમાં, એમાં મંદાહા આળસુ લોકો છે. આળસમાં દિવસો ગુમાવે, આયુષ્ય ગુમાવે. મંદભાગ્યા મંદ ભાગ્યવાળા છે, ભગવાનનું નામ લેવાનું મન થતું નથી. સુમંદ મતય, કદાચ આવીને કથામાં બેસી જાય તો મતિમંદ છે, સમજી શકતો નથી. અને હ્યુપદ્રુતા, કામ ક્રોધ લોભ મદ મોહ રાગ દ્વેષ એ બધાએ એવો ઉપદ્રવ મચાવ્યો છે એના જીવનમાં. હવે એક તો ઓછું આયુષ્ય અને એમાં આવી રીતે જીવન વેડફાય, રાગ દ્વેષમાં, આળસમાં, અર્થોપાર્જનમાં, નિદ્રામાં કેટલો ઓછો સમય રહે. પછી એમાં સાંભળવા યોગ્ય હજારો વિષયો અને કરવા યોગ્ય હજારો કર્મો. માણસ જન્મે ત્યારથી શરૂ કરે ને તોય પૂરું ન થાય એટલા શાસ્ત્રો આપણી પાસે છે. 17 પુરાણો છે, 18 પુરાણો છે, ષડ દર્શન છે, 4 વેદ છે, 2 ઇતિહાસ છે. 18 પુરાણ, 2 ઇતિહાસ. ઇતિહાસ એટલે ઘટી હુઈ ઘટના. 2 ઇતિહાસ છે આપણી પાસે, એક મહાભારત અને બીજું રામાયણ. આ 2 ઇતિહાસ છે. મહાભારત અને રામાયણ 2 ઇતિહાસ, મોટા ઇતિહાસ. તો તમે આ બધું જાણો છો तो अपनी मनीषा की मथानी लेकर, आप मनीषी हैं, मनीषा की मथानी लेकर सभी धर्मशास्त्र इतिहास पुराण का मंथन करके जो सिद्धांत नवनीत निकले वो हमें दीजिए. हम श्रद्धायुक्त होकर यहां बैठे. श्रवण श्रद्धा थी करવું. श्रद्धावान लभते ज्ञानम. केवल बौद्धिक भूख थी श्रवण न करવું. કેવળ બૌદ્ધિક ભૂખને લઈને બેસી અને પછી જે મળે એ જાણકારી, એ માહિતી, જ્ઞાન નહીં. માહિતી જ્ઞાન નથી. અંતર છે બહુ માહિતીમાં અને જ્ઞાનમાં. શ્રદ્ધાયુક્ત હોકર બેઠે. હે સુતજી, ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે પ્રગટ થયા તે તમે જાણો છો, એ અમને કહો. ભગવાને જે જે અવતાર લઈ અને જે જે ચરિત્ર કર્યા હોય તે અવતાર ચરિત્રની કથા અમારી આગળ વર્ણવો. ઉત્તમ શ્લોક પરમાત્માના ચરિત્રની કથા સાંભળતા અમે તૃપ્ત થતા નથી. વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. जिसमें प्यास और तृप्ति दोनों बने रहते हैं उसको प्रेम कहते हैं. સામાન્ય રીતે તો પ્યાસ હોય ત્યારે તૃપ્તિ ન હોય ને એકવાર તમે તૃપ્ત થઈ જાઓ એટલે પ્યાસ ન રહે. પણ પ્યાસ અને તૃપ્તિ, તૃષા અને તૃપ્તિ એ બંને એક સાથે રહે. એક બાર સુના તો બસ તૃપ્ત હો ગયા ऐसी बात नहीं, प्यास बनी ही रहती है. वयंतु न वितृप्याम उत्तम श्लोक विक्रमे. उत्तम श्लोक भगवानના ચરિત્રની કથા સાંભળતા અમે તૃપ્ત થતા નથી. પદાર્થની બાબતમાં તો તમે જેમ જેમ ઉપભોગ કરો તેમ તેમ તેમાંથી નિષ્પન્ન થતો આનંદ ઘટતો જાય. ઘટશે જ આનંદ. ટીવી નવું નવું શોધાણું ત્યારે કેટલું આકર્ષણ હતું નહીં?
હવે જોવાની આવું ખાસ ખાસ પ્રોગ્રામ હોય તો જ જોવે. વન ડે માં હવે એવી મજા આવે છે કે હવે ટેસ્ટ મેચ જોવામાં બહુ રસ રહ્યો નથી, ઘટતો જાય આનંદ. જેમ જેમ ઉપભોગ કરો તેમ તેમ તેમાંથી નિષ્પન્ન થતો આનંદ ઘટતો જાય. ઇકોનોમિકમાં એને લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી કહે છે. માર્જિનલ યુટિલિટી ઘટતી જાય. પ્રત્યેક વધારાના નંગથી નિષ્પન્ન થતી આનંદ અનુભૂતિ એ ઘટતી જાય. જમવા બેસો ને તમને મોહનથાળ બહુ ભાવતો હોય, મોહનથાળ પીરસાય તો પેલું બહુ ભૂખ લાગી હોય અને એમાં પેલું બટકું તમે ખાઓ, પેલા તો મોહનથાળને જોતા જ પાણી છૂટશે મોઢામાં. સખત ભૂખ લાગી છે, તમને બહુ પ્રિય વાનગી બનાવવામાં આવી છે, જોતા જ મોઢામાં પાણી છૂટશે. પછી પહેલું બટકું ખાઓ ને બહુ મજા આવશે. બીજું બટકું ખાઓ તો પહેલા કરતા આનંદ થોડો ઘટશે. ત્રીજું ખાઓ વળી માર્જિનલ યુટિલિટી ઘટશે. ચોથું બટકું ખાઓ માર્જિનલ યુટિલિટી 0 ઉપર આવી જશે. અને જ્યારે માર્જિનલ યુટિલિટી 0 ઉપર આવી જાય ત્યારે આપણે ના પાડીએ કે હવે નહીં જોઈએ. એનો અર્થ હવે તમે તૃપ્ત થઈ ગયા, અબ નહીં ચાલે. માર્જિનલ યુટિલિટી 0 ઉપર આવે ત્યારે આપણે ના પાડીએ. અને કેટલા બટકા પછી 0 ઉપર આવે તો તમારા ઉપર આધાર છે. ઘણાને 4 બટકે આવી જાય ને ઘણાને 24 ના આવે, એવા ખાય. અમારે જમાઈ એક જમવા આવ્યો હતો સૌરાષ્ટ્રમાં સાસુને ઘરે. પછી 30-35 માણસોને જમવાનું કીધેલું. સેવ બનાવેલી, ખબર છે ને સેવ? પેલા તો વણતા પાટિયા ઉપર, હવે પેલા મશીન આવે છે. મને યાદ છે ગામડામાં વાણવાળો ખાટલો હોય, એના ઉપર પાટીઓ મૂકી લાકડાનું, અને એના ઉપર બેનો ઘોડો પલાંગીને બેસે. હા, અને પછી એ સેવ વણતા હોય અને બંને બાજુથી એની શેર નીકળતી હોય સેવની લોટ, અને ઓશિકા ઉપર એક જણો ચાલતો જતો હોય કુંડાળા પાડતા પાડતા. અને પછી એને તડકામાં પાથર્યા હોય કપડા, એના ઉપર એને સૂકવી દેવાની. એ ઓશિકા ઉપરથી પાછી પેલા કપડામાં નાખતી વખતે બહુ ધ્યાન રાખવું જોઈએ. આમ એવી વ્યવસ્થિત નાખવી જોઈએ, નહીં તો પાછો ઢગલો થાય તો પીંડો કરવાનો રહે. એ આખી કળા છે. અને પછી એ સુકાઈ જાય એટલે ભાંગી અને ડબ્બામાં ભરી રાખે. જ્યારે મહેમાન આવે ત્યારે સેવને મજાની બાફી, પાણીનું આંધણ વાંધણ મૂકી સેવ બાફી, પછી એની અંદર ઘી ને સાકર બરાબર. યાદ તો છે, તમે જૂના માણસો રહ્યા તો સેવ બનાવેલી, 35 માણસોની સેવ બનાવેલી. પુરુષો જમવા બેઠા, જમાઈ રાજનું માન હોય ને એ પેલા બેઠેલા, સૌથી પહેલા. તો લોયામાં સેવ લઈને સાસુ આવ્યા. લોયું સાથે ભાતિયું લાવ્યા પીરસવાની ને. હવે એક તો સેવ ચીકણી, એમાં લોયું અને પીરસવામાં ભાતિયું. જમાઈને પીરસવા આવ્યા તે લોયું થોડું વાંકું કર્યું અને થયું સાસુને કે ભાતિયાથી થોડો ધક્કો મારું તો જમાઈની થાળીમાં થોડી સેવ પડશે, એવી રીતે બધાને પીરસી દઉં. પણ એક તો લોયામાં સેવ હતી અને એમાં ભાતિયાથી જ્યાં ધક્કો મારવા ગયા લોયું જરા વધારે નમી ગયું અને 35 માણસની સેવ જમાઈની થાળીમાં પડીને આખી થાળી ભરાઈ ગઈ. ત્યાં જમાઈ કે બસ હવે નહીં જોઈ. સાસુ બેભાન થઈને ઢળી પડ્યા કે દેવ તને નહીં જોઈએ પણ બીજાને શું ખવડાવવું હવે? બોલો એ કેવું ખાવા વાળો હશે? 35 માણસની સેવ. સાસુ તો સોરી કેવા જતા હતા, ત્યાં જમાઈએ થેન્ક યુ કહી દીધું. બસ હવે નહીં જોઈએ. માર્જિનલ યુટિલિટી 0 ઉપર ક્યારે આવે તો વ્યક્તિ ઉપર આધારિત છે.
પણ માર્જિનલ યુટિલિટી 0 ઉપર આવે એટલે આપણે ના પાડીએ, મતલબ તૃપ્ત હો ગયે અબ. છતાં પણ યજમાન આગ્રહ કરે, મારા સોગન એક લઈ લો, અને 5મું બટકું આવે પત્રાવલીમાં, તો માર્જિનલ યુટિલિટી માઇનસ ઉપર જાય, -5. ત્યાં યજમાનના પત્ની આવે, મારા સોગન મારું માન રાખો. 6ઠું બટકું, માર્જિનલ યુટિલિટી -12, માઇનસ ઉપર પારો જાય નીચે. ત્યાં યજમાનની દીકરી આવે, અંકલ મને નારાજ કરશો, એ વળી 7મું મૂકે, માર્જિનલ યુટિલિટી -20. માઇનસ ઉપર એટલો બધો પારો નીચે જાય પછી તો કે પછી યજમાનનો છોકરો એમ કે કાકા હવે હું એકલો બાકી રહ્યો છું, મારું માન રાખો. ત્યાં તો ઉબકો આવશે કાકાને. જે મોહનથાળને જોઈને મોઢામાં પાણી આવ્યું હતું શરૂઆતમાં, એ જ મોહનથાળને જોઈને હવે ઉબકો આવશે. કંટાળી ગયો, ઊભો થઈ જાય, ભાગવા માંડે. એ પદાર્થનો આનંદ થયો. જેમ જેમ તેનો ઉપભોગ કરો તેમ તેમ એનો આનંદ ઘટતો જાય. પણ ભગવદ ભક્તિની બાબતમાં, ભગવદ કથાની બાબતમાં વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે. ઉત્તમ શ્લોક ભગવાનના આ ચરિત્રોને સાંભળતા મહારાજ અમે તૃપ્ત થતા નથી. પરીક્ષિતે પણ કહ્યું છે 10મ સ્કંદમાં, પશુ હોય તે તૃપ્ત થાય. નિવૃત્ત દર્શૈ ઉપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. પશુ હોય તે તૃપ્ત થાય, બીજો કોઈ તૃપ્ત થાય નહીં. અને ભગવદ કથામાં અતૃપ્તિ એ જીવનની લૌકિક તૃષાઓને અને તૃષ્ણાઓને મટાડનાર છે. લૌકિક તૃષા અને તૃષ્ણા મટે, વાસના મટે, તો આવી ભક્તિ એ તો મુક્તિ કરતા શ્રેષ્ઠ છે.